દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, હું નરેન ભૈયા। આજે વાત કરીશું વાંસદા તાલુકાની। વાંસદા તાલુકામાં ખાંભલા ગામે જે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે એવા વાંસદા તાલુકા પંચાયતના ઉમેદવારને પૂછીશું કે તેઓ ચૂંટણી બાબતે શું કહેવા માંગે છે। આપનું નામ સર? મારું નામ રાહુલભાઈ બાબજીભાઈ ગાયકવાડ, ખાંભલા 10 ઉમેદવાર। રાહુલભાઈ, વાંસદા તાલુકાની ખાંભલાની જે 10 નંબરની સીટ પરથી તમે ઉમેદવારી કરવા જઈ રહ્યા છો, તો ભારતીય જનતા પાર્ટી તરફથી જે તમારી પસંદગી ઉતારવામાં આવી છે અને તમારા પર ભરોસો પણ ખૂબ મૂક્યો હશે, બરાબર છે? તો રાહુલભાઈ, તમે ખાંભલાની સીટ પરથી ચૂંટાઈને આવો તો કેવા કેવા તમે અધૂરા કામો પૂરા કરશો? સરકાર તરફથી નવી નવી યોજનાઓ કઈ કઈ લાવશો અને પ્રજાલક્ષી તમે કયા કયા કામો કરશો, એ બાબતે આજે આપણે વાત કરીશું। તો બીજો એક સવાલ છે, તેનો આપણે પહેલા જવાબ લઈ લઈએ તમારી પાસેથી કે તમારા વિસ્તારમાં એવા કયા કયા ગામોને તમારી સીટ પરથી આવરી લેવામાં આવ્યા છે, એ ગામના નામ તમે મને આપશો? હા, આપણું ખાંભલા, આંબાપાણી, તાડપાડા, નાની વગાઈ, બિલમુડા ને સાદરદેવી। એટલે કુલ કેટલા ગામો થાય છે? કુલ 6 ગામો થાય છે। તો રાહુલભાઈ, કુલ 6 ગામો છે તમારા વિસ્તારના, અને જ્યાં સુધી અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી તમારા પરિવારમાંથી પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સરપંચની સીટ પરથી ભૂતકાળમાં ઉમેદવારો રહી ચૂક્યા છે, અને એ પણ જાણવા મળ્યું છે કે એઓએ વિકાસના ખૂબ કામો પણ કર્યા છે, નવી નવી યોજનાઓ પણ લાવ્યા છે। પરંતુ વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષનું એવું કહેવું છે કે તમારી ખાંભલા 10 નંબરની સીટ પર અને તમારા 6 ગામોમાં ઘણા એવી યોજનાઓના કામો હાલે પણ અધૂરા છે। લોકોને રોડ રસ્તા નથી, પાણી નથી। તો તમે ચૂંટાયા પછી તમે એ યોજનાને પૂર્ણ કરશો અને નવી નવી કઈ કઈ યોજનાઓને પ્રવેશ આપશો, એ બાબતે આપ ખુલાસો આપો તો સારું પડે। જે આપણી યોજનાઓ ચાલુ છે એ પૂર્ણ આપણે કરીશું, અને નવી યોજના જેમ કે ખેતી લગતી આરોગ્યની સેવા, પાણીની સેવા અને શિક્ષણની સેવા એ આપણું મુખ્ય મુદ્દા છે। પણ વિરોધ પક્ષ કહે છે કે ભૂતકાળમાં ઘણા કામો અધૂરા છે, તે કામો અધૂરા છે કે કેમ, તેના માટે શું ખુલાસો આપશો? ના, અધૂરા કામો નથી અહીંયા, પણ આપણે જે કામો રનિંગમાં છે એ કામો આપણે પૂર્ણ કરીશું। એટલે જે અધૂરા કામો રહી ચૂક્યા છે તમે પૂર્ણ કરશો, અને નવી સરકારશ્રીની યોજના હવે પછી જે 2026 પછીની કઈ સરકાર તરફથી યોજનાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, એવી યોજનાને તમે પ્રાધાન્ય આપીને પ્રથમ અગ્રિમતા આપશો કે કેમ? હા જી, જે સરકારની યોજના રહેશે એ છેવાડાના માનવી સુધી પહોંચે એ રીતે આપણે પ્રયાસ કરીશું। વિરોધ પક્ષ એવું કહે છે કે ભાઈ પાણીની બહુ પ્રોબ્લેમ છે તમારા 6 ગામમાં, તે બાબતે શું કહેશો આપ? પાણીની સમસ્યા અમારે ત્યાં ખૂબ, જે ઉપર છે ઘરો છે ત્યાં પાણીની તકલીફ છે, બાકી નીચે તો બધે પાણી છે। વડીલ, આપનું નામ? દલુભાઈ ગંગાજુભાઈ પાડવી। આ રાહુલભાઈ ખાંભલા 10 પર ઉમેદવારી કરી છે, એના પહેલા હું આંબાપાણી ગામનો છું। અમારા આંબાપાણી ગામમાં કલ્પનાબેન નરેશભાઈ ચૌધરી હતા। એ કલ્પનાબેન નરેશભાઈ ચૌધરી અને એના સમયે બાપજીભાઈ જીમાભાઈ ગાયકવાડ એ જિલ્લા પંચાયત સદસ્ય હતા। જે તે સમયે સારો વિકાસ થયો છે રાહુલભાઈને। અત્યારે અમને એવું નથી લાગતું કે રાહુલભાઈને કોઈ પ્રોબ્લેમ થાય। રાહુલભાઈ એમના મતલબ પરિવારમાંથી જે વિકાસ કર્યો છે એ જોઈને હજુ વિકાસ વધારે, અને લોકોને અમારા અહીંયા એરિયામાં લોકો છૂટા છવાયા રહે છે। આમાં જેન્યુઅલી તમે જોવ તો રસ્તાઓ બધે થયા જ છે, પણ જ્યાં જે છૂટા છવાયા છે, કોઈ ટેકરા પર છે કે નવું ઘર બનાવે છે, એવી જગ્યાએ 1-2 જગ્યાએ કંઈક રસ્તાની ઉણપ હોઈ શકે છે। બાકી સર્વાંગી વિકાસ થયો છે। પાણી પણ બધાના ઘરે છે, પણ જે ટેકરા પર કે ડાંગના અડીને ગામો આવેલા છે અમારા, એટલે જે ડુંગરાળ વિસ્તારમાં જે ઊંચાઈ પર જેને ઘર બનાવેલું હોય એવી જગ્યાએ કોઈ જગ્યાએ પાણીની ઉણપ ખરી, બાકી પાણીની ઉણપ નથી। અને સરકારશ્રીની જે યોજના છે વાસ્મોવતી, એ પણ હજુ કાર્યરત પૂરી થયેલ નથી, કામગીરી ચાલુ છે। અહીં ઘણા બધા ભેગા થયા છે એવા એક વડીલને પૂછીશું, શું કહેવા માંગો છો? એ જે કામો હજુ થયા નથી તે બી કરશે, અને
જે અધૂરા કામો છે તે બી પૂર્ણ કરશે. અચ્છા, રાહુલભાઈ જીતીને આવ્યા તો નવી નવી યોજનાઓ લાવશે અને ભારતીય જનતા પાર્ટી એમના સપોર્ટમાં રહેશે એવું તમને ચોક્કસપણે લાગે છે? હાજી, હા, એ ચોક્કસપણે આવશે અને કામ કરશે. કહેવાય છે કે વાંસદા તાલુકાનું ખાસ એવા મોભી ગણાતા વડીલ શ્રી, જેમની ખ્યાતિ પણ ખૂબ છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું બહુ ઊંચું નામ છે, એમની બહુ ઊંચી સેવા છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે કાર્યરત રહે છે એવા બાપજુભાઈને આપણે મળીશું. 10 નંબર ખામલા સીટ પર જે અમારા દીકરાને જે ઉમેદવારી થઈ છે એ જીતીને આવે એટલે તમામ પ્રયત્નો કે તમામ સરકારશ્રીના નવા કાયદાઓ કે નવા યોજનાઓ દરેક વસ્તુને મારા ધ્યાને લઈ એમને સત્વરે શાંતિથી એ લોકોને માર્ગદર્શન પૂરું પાડીશું. એમ તો યોજના તો અમે જો મારી મિસિસ હતી અગાડી 5 વર્ષ પહેલા તો અમે એમ તો 95% રસ્તામાં, પાણીમાં કે એમ વ્યક્તિગત ધારો કે કૃષિમાંથી માંડીને પશુપાલનમાં બી અમે ઘણી બધી યોજનાનો લાભ અપાયો. પણ છતાં બી કોઈ જગ્યાએ ખાણ કોઈ રસ્તા બાકી હોય, પાણીનો કોઈ પ્રોબ્લેમ હોય તો અમે રાહુલભાઈને સપોર્ટ આપીને ઈચ્છે છે કે એનું બી તાત્કાલિક નિવારણ આવી જાય. વિરોધ પક્ષ એવું કહેવા માંગે છે કે ખાંભલા સીટ પરથી જે 6 ગામો તમારામાં સમાવેલા છે એ 6 ગામોમાં કામો વર્ષોથી અધૂરા છે અને જે કામો તમે કર્યા છે તો તે કામોમાં ગુણવત્તાનો અભાવ છે. એ બાબતે શું કહેશો આપ? નથી સાહેબ, જે હવે ગુણવત્તામાં જે છે, જે કદાચ સરપંચના ગ્રાન્ટમાં સાહેબ અમુક હોય કોન્ટ્રાક્ટર, એમાં બાકી અત્યારે હાલની જે રસ્તા કે જે બી પાણીની સુવિધા છે સાહેબ, એ 100% અને 100% ક્વોલિટી વાળી વસ્તુ બની છે. અત્યારની હાલમાં જે આપણે જોઈ શકીએ કે રસ્તા ખાંભલાથી માંડીને અમારા 6 ગામમાં જોવા જઈએ તો મેઇન રસ્તાથી માંડીને લોકલ બધા રસ્તા એમ તો થઈ જ ગયેલા છે. તો જાણીએ સરપંચ સાહેબને શું કહેવા માંગે છે. મારા મિસિસ 2017 થી 2021 સુધી સરપંચ હતા. ત્યારબાદ 2021 થી 2026 આ રનિંગ ચાલુ છે મારું 10મું વર્ષ. ને બાપજુભાઈ ત્યારે 2016 થી 2020 સુધી તાલુકા પંચાયતના સભ્ય હતા ને એના પછી 2020 થી 2026 આ બીજી ચૂંટણી આવી છે ત્યાર સુધી એ જિલ્લા પંચાયત સદસ્ય હતા, સાથે ન્યાય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. વર્ષો જૂની એક સમસ્યા હતી, એ રજૂઆત કરીને બાપજુભાઈ રજૂઆત કરી, અમે રજૂઆત કરી, ગામજનોએ રજૂઆત કરી ને એ ફળી ને એ રસ્તો મંજૂર થઈ ગયો ને પુલહો છેલ્લી જ ઘડીએ છે. હવે કદાચ મે સુધીમાં એ કમ્પ્લીટ બનીને એ રસ્તો કમ્પ્લીટ થયો જ હશે, આવવા જવા માટે કોઈ તકલીફ નહીં રહેશે. ને તેવી જ રીતે અમારા ખાંભલાથી થઈ તાડપાડા મેઇન રસ્તા પર જે નીકળવાના 2 ફાટા છે, એક તાડપાડા ગામમાંથી જાય છે ને એક ખાંભલા ગામમાંથી જાય છે. તો એ બંને ગયા વર્ષે સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ રસ્તા બની ગયા છે. સાદરદેવીમાં બાપજુભાઈ જે તે વખતે જિલ્લા પંચાયતમાં હતા તે વખતે સારામાં સારો નેશનલની જે જગ્યા ખરી એની બાજુમાંથી માલિકીની જગ્યા જે લાગે છે એમાં સારામાં સારો રસ્તો બનેલો છે, એમના ટાઈમમાં બનેલો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે રાહુલભાઈ સાથે અમે, કે રાહુલભાઈ અમારી સાથે, એમની સાથે અમે, એ અમારી સાથે ડગલે ને પગલે એમને જ્યારે જરૂર પડશે ત્યારે અમે એમને મદદ કરશું, અમને જરૂર પડે તો એ મદદ કરશે. આવી રીતે અમે ગામનો વિકાસ કરવાના છીએ. આપે જોયા કે ખાંભલાના સરપંચે વિગતે જે યોજનાઓને સંપૂર્ણ કરવાની અને જનહિતમાં જે એમણે કાર્ય કર્યા છે, લોકહિતના લોકોપયોગના જે યોજનાઓના કામો એમણે સંપૂર્ણ કર્યા છે. બાપજુભાઈના દેખરેખ હેઠળ, એમના દેખરેખ હેઠળ એમણે જે વર્ણન કર્યું એ બાબતે જોઈએ તો લોકહિતના કામો ઘણા થયા એવું લાગી રહ્યું છે અને જે અધૂરા કામો છે એ પૂરા કરવાની એ લોકો સંપૂર્ણ કોશિશ કરશે અને એમના પ્રયત્ન સફળ થશે એવું પોતાનું એમનું કહેવું છે.